જો એટલા રૂપિયા લઈ જાઓ. આયોજન મારે 7 દિવસનું કરી નાખવું છે. એક જણાને મંડપ સર્વિસનું હોપી દીધું ને, એક જણાને કેટરસનું હોપી દીધું ને, એક જણાને બધા પાથરણાનું હોપી દીધું ને, એક જણાને ગંકોત્રીનું હોપી દીધું ને, મંડી ગયા પોતપોતાની રીતે આવું કામે વરગવા. એ 3 દીમાં તો બધાએ બધું કામ કરી દીધું. જેને ગોર બાપા ગોતવા મોકલો તો એ ઠાલો આવ્યો. હવે ચૈત્ર મહિનો છે ને, એટલી બધી સપ્તાહીઓ બેઠી છે, કોઈ વાંચવા વાળો જડતો નથી. કે મરો તો હું નીકળ્યા માંડવાનું શું કરવા, ગળા ફાહા ખાવા, વાંચવા વાળો તો જોઈ ને. એમાં કોકે કીધું કે બાજુના ગામમાં એક વક્તા છે પણ એની જીભ જલાય છે. ભાઈ ભલે ને જલાતી હોય, ભાગવતમાં શું છે તો આપણને ખબર છે ને, અડધું એ કહે ને અડધું આપણે સમજી લે, એટલે કથા થાય પૂરી. હવે જેની જીભ જલાતી તે એવા વક્તાને લઈ અને વ્યાસપીઠમાંથી બેહાડી દીધા. જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય હશે. હમણાં ભાઈ એના મિત્રની વાત કરીને, જીભ તમારી તોતડી હોય તો સ્વીકાર્ય હશે, પણ જીભ તમારી જો તોછડી હોય તો મારી નાખે. સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે. શરીરમાં ક્યાંય પણ ઘા પડે, ક્યાંય પણ કાપો પડે, એને રૂજાતા વાર લાગે. જીભમાં ઘા પડે, કાપો પડે, એને રૂજાતા વાર ન લાગે. લાળમાં એ તાકાત છે કે જીભના કાપાને રૂજાતા વાર ન લાગે, પણ જેને જીભના ઘા પડે, સરસ. હવે જેની જીભ જલાતી હતી એને બરોબર વ્યાસપીઠમાંથી બેહડ્યા ને એની કથાની શરૂઆત કરી. હવે એક શ્લોક બોલતા 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 1.5 કલાક કાઢી નાખે. રામજી મામા 18મે દી નંદ ભયો થયો. 18મે દી બધા ટાર્ગેટ તોડી નાખ્યા. એટલે પૈસા વાપરે ભાગવત સપ્તાહ ન થાય. ભાગવત સપ્તાહ તો ભાગવતજીની ઈચ્છા હોય ત્યારે એ પધારી શકે. એવા વ્યાસ પરિવારને આંગણે, માફ કરજો, વાઘ પરિવારને આંગણે આજ જ્યારે ભાગવતજી પધાર્યા છે, અને એમાં આજે 4થો દિવસ. આજ તો આ નાનકડું એવું ગામ, પંખીના માળા જેવું આ વાંગધ્રા ગામ ગોકુળિયું થઈ ગયું છે. આપણને વિચાર થાય કે આપણે ભાગવત સત્તામાં નંદ વયો કરીએ અને આટલો જો આનંદ હોય, આપણે આધિ વ્યાધિ ઉપાધિ બધું ભૂલી જાય ને અને કૃષ્ણમય થઈ જાય. 1 કલાક, 1.5 કલાક, 2 કલાક, 2.5 કલાક કૃષ્ણમય થઈ જાય. આવો નંદ ભૈયામાં આનંદ આવે તો સાક્ષાત જદી ગોકુળની માલિકો નંદ ભૈયો થયો હોય છે, એ નંદને ઘેર આનંદ કેવો હોય છે, એ સાક્ષાત અને કેવો હોય છે. ભગત બાપુ લખે કવિ કાગ કે નંદને ઘેર આનંદ કેવો હતો. હા, એ નંદના આંગણાને માલિક કરું એથી જાજુ ભાગ્યા છે એ બધાયું કે રાજો ન પાવા રે નંદ બાવાજીના નેસ મારે રે. આજ ગોવાળિયા લગા છે ગીતડા ગાવા રે નંદ બાવાજીના નેસ મારે રે. ફૂલડે સજી છે ગોકુળાની શેરી રે. ફૂલડે સજી છે ગોકુળાની શેરી રે. દિતા તો કંપી ઉઠી કંસની કચેરી રે. વેરી છે બાળા વેશ મારે વેરી. તો કંપી ઉઠી કંસની કચેરી રે. વેરી છે બાળા વેશ મારે
છેલ્લી કડીમાં ભગત બાપુના શબ્દ મારે બે ચાર પ્રસંગો આપને કહેવા છે એટલે ઓછું લઉં છું. છેલ્લી કડીમાં ભગત બાપુ કહે છે જોગમાંથી જાગી છોડીને સમાધિ રે જોગમાંથી જાગી છોડીને સમાધિ રે તેથી મહાદેવે આવીને ભિક્ષા માગી રે આજ બાવાજીના વેશ મારે તેજી ભોળાનાથે આવીને ભિક્ષા માગી રે આજ બાવાજીના વેશ માંથી જાગી છોડીને સમાધિ પછી મહાદેવે આવીને ભિક્ષા માગી અને જશોદા ધ્રુજવા માંડી ગયા એ ભાઈ એક કામ કરતો મને ફૂટલ કોડી લેવી દેતો. એ દીકરી તો ઓરી આવતો એ બાપા એક કામ કરી મને કોરું લુગડું લેવી દેતો. એ ગોપી એક કામ કરતો ઓરી આવતો તો મને કારો દોરો લેવી દેતો. એ ભાઈ એક ધોળી જતો 4 શેરી ભેરી થઈ હોય ને નથી ચપટી ધોળી લેવી દેતો. એ ભાઈ એક કામ કર મને ફૂટલ કોડી લેવી દેતો. એ ભાઈ તું એક કામ કરીને મને એક ફૂટલ ઠીકરી લેવી દે, તીનાવાળી ઠીકરી લેવી દે. એટલે કોઈ આવીને કીધું માં આટલી બધી રાડ્યું હું નાખો, કોઈ પાસે ફૂટલ કોડીને, કોઈ પાસે ઠીકરીને, કોઈ પાસે કોરું લુગડું, કોઈ પાસે ધોળીને, કોઈ પાસે કારો દોરો, આ બધી રાડ્યું હું કરવા નાખો? એ કે આ ફૂટલ કોડીને, તીનાવાળી ઠીકરીને, આ છે ને ચપટી 4 શેરીની ધોળીને, કારો દોરો, આ બધાની પોટલી વારીને માં લાલાને કાંડે બાંધી દઉં તો બાવા નજર ન લાગે. 4 રે શેરીની બાયું એ કોઈ ધોળી રે લઈ આવો રે એ જીજાને શીખું રે આપીને કોઈ સમજાવો રે દાઢિયાળો બાવો આજ આવજો રે માતાજી કીએ કે બીએ મારો માવો એજી દાઢિયાળો બાવો. મામા આમાં શબ્દ ભગત બાપુએ બહુ સારો લખ્યો. કોઈ શીખું રે આપીને સમજાવો, ભીખ નહીં.